નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા અને 12 રાશિનું રાશિ ભવિષ્ય કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે। ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં આપણે એક વિશેષ અને રસપ્રદ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ। આજનો મુદ્દો છે કે ઘણા દર્શક મિત્રોને સામાન્ય પ્રશ્ન થઈ ગયો છે કે ઊંઘ નથી આવતી, અને જો કદાચ ઊંઘ આવે છે તો તેમાં ઘણા વિચારો આવે છે, ઘણા અનેક પ્રકારના દ્રશ્યો દેખાય છે। તો આ બધા પાછળનું કારણ શું છે, જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે તેનો ઉપાય શું છે, તેને લઈને મહારાજ માહિતી આપશે। કાર્યક્રમના અંતમાં વાત કરીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું। તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો, સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ અને જય માતાજી। આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે કાલનો દિવસ કેવોના ખાસ કાર્યક્રમ। આજે આપણે વાત કરવાની છે જે લોકોને અનિંદ્રાની સમસ્યા રહે છે, ઊંઘમાં ઘણા બધા વિચારો ચાલે છે અને સતત વિચારો ચાલવાના કારણે ઊંઘ આવતી નથી, કાં તો એક ચોક્કસ સમયે ઊંઘ ઉડી જાય છે અને પછી ઊંઘ નથી આવતી। શું છે આ બધું થવા પાછળના કારણો અને શું છે એનું નિરાકરણ? સૌપ્રથમ પહેલા તો આપણે બેને કીધું પ્રમાણે પંચાંગની વાત કરીશું, પછી દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા અને પછી આપણે પ્રશ્ન લઈશું। તો પહેલા વાત કરીશું પંચાંગથી। જી બેન। જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો। પંચાંગમાં કાલે તારીખ 19/5/2025 ને સોમવાર રહેશે। તિથિ વિક્રમ સંવત 2081, કાલે વૈશાખ વદ છઠ છે। જે રાશિ છે એ મકર રાશિ છે, એટલે કે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરે છે અને શ્રાવણ નક્ષત્ર છે। બ્રહ્મ નામનો યોગ છે, વણિજ નામનું કરણ છે। વિછોડો કે પંચકની વાત કરીએ તો આવતીકાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી, દિવસ સારો અને ચોખ્ખો છે। સૂર્ય છે એ વૃષભ રાશિમાં છે અને ચંદ્ર મકર રાશિમાં છે। 5:57 નો સૂર્યોદય, તો સૂર્ય સાંજે 7:15 કલાકનો છે। 12:55 ચંદ્રોદય, તો 11:20 નો ચંદ્રાસ્ત છે। અભિજીત મુહૂર્તની વાત કરીએ તો 12:10 થી 1:02 અભિજીત મુહૂર્ત રહેશે। રાહુકાળ છે જે 7:36 થી 9:16 કલાકનો રાહુકાળ રહેશે। રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ સારા કામ ના થાય, માંગલિક કાર્યો ના થાય, તેનું ખાસ ધ્યાન રાખો। એકંદરે આમ તો કાલે દિવસ સારો, નાના મોટા કામ કરવા, સારા કાર્ય કરવા, કોઈ પ્રસંગો કરવા હોય તો બધું સારો દિવસ છે, કરી શકાય એમ છે। કોઈ પણ પ્રકારના નાના મોટા કામની શરૂઆત કરવી હોય તો પણ કાલે બહુ જ સારો દિવસ છે, થઈ શકે એમ છે। એકંદરે દિવસ કાલે સારો રહેશે। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો। કાલે શિવલિંગ ઉપર કાળા તલ ચડાવો ને તો બહુ સારું। ભગવાન શંકર ઉપર કાળા તલ ચડાવવાથી ધાર્યું પરિણામ મળે છે। ભગવાન શંકર ઉપર કાળા તલ ચડાવવાથી સારા એવા લાભ થાય છે, તો શિવલિંગ ઉપર કાળા તલ ચડાવો, સારું રહેશે, પરિણામ સારું મળશે। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો। દિવસનું ચોઘડિયું પહેલું અમૃત રહેશે, જે સવારના 6 થી 7:40 કલાકનું છે। બીજું શુભ ચોઘડિયું 9:18 થી 10:57 કલાકનું છે। ત્રીજું લાભ ચોઘડિયું 3:53 થી 5:32 કલાકનું છે। પછી છે અમૃત ચોઘડિયું 5:32 થી 7:11 કલાકનું છે। તો કાલના થયા સારા અને શુભ ચોઘડિયા। પહેલું અમૃત ચોઘડિયું, બીજું શુભ ચોઘડિયું, ત્રીજું લાભ ચોઘડિયું અને પછી પાછું અમૃત ચોઘડિયું છે। રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 11:14 થી 12:35 કલાકનું। એટલે કે કોઈ પણ પ્રકારના આવતીકાલે નાના મોટા નવા કાર્યો કરવા તો આ ચોઘડિયા તમારી સામે છે। ચોઘડિયા જોઈને જ કામ કરજો, સારા કામ કરો। નાના મોટા કોઈ મીટિંગમાં જવાનું છે, કોઈ જગ્યાએ તમારે કાલે કોઈને મળવાનું થયું, કંઈ પણ, તો આ દિવસના રાતના ચોઘડિયા છે।
લાંબી મુસાફરી કરવી છે તો પણ આ ચોઘડિયા જોઈને કરો. અમુક વસ્તુ એનું કામ કરતી જ હોય. જેમ કે આપણે કીધું છે રવિવાર ને મંગળવાર હોય ને એટલે આગ લાગે જ. દર્શક મિત્રો સાંભળજો, આપણે બહુ પહેલા કીધું હતું, આજે તમે સમાચારમાં જોયું રવિવાર હતો, સૌથી મોટી આગ લાગી છે. બરોબર, એટલે અમુક વસ્તુ છે ને જે લોકો અમુક ચોઘડિયા નહીં માનતા કે એવું શું ચોઘડિયા દર વખત, પણ અમુક વસ્તુ એનું કામ કરતી જ હોય. આપણે ઘણા વખતથી કહીએ છીએ કે રવિવાર ને મંગળવાર અગ્નિના ઘાતક બનાવ બને, તો આજે તમે જોયું સૌથી મોટો અગ્નિનો ઘાતક બનાવ બને છે. એટલે અમુક વસ્તુ એનું કામ કરે, એટલે અમુક વસ્તુને તમારે જોઈને કરવાનું. કોઈ પણ કામ કરો ચોઘડિયાને લગતું જોઈને કરજો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીશું. ઘણા દર્શક મિત્રોને પ્રશ્ન છે કે ઊંઘ આવવામાં ખાસ અનિદ્રા જોવા મળે છે. ઘણીવાર ઊંઘ આવે છે તો અનેક પ્રકારના વિચારો આવ્યા કરે છે. ઘણીવાર ઊંઘમાં અનેક પ્રકારના દ્રશ્યો જોવા મળે છે. ઊંઘમાંથી અચાનક ઝબકી જવાય છે. એટલે કે અનિદ્રાની જે સમસ્યા છે તે દર્શક મિત્રોમાં અત્યારના સમયમાં ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે. ખાસ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ તમે જણાવો કે તેનો ઉપાય શું છે, આવું થવાનું પાછળનું કારણ શું છે, તેને લઈને માહિતી આપો. હવે ચલો, પહેલી વાત તો બહુ બધાએ મને કીધું કે ભાઈ મહારાજ અમને ઊંઘમાં સમસ્યા બહુ રહે છે. એક તો પ્રોપર સમયે ઊંઘ આવતી નથી. કદાચ ઊંઘવાનો પ્રયત્ન કરીએ તો સતત મગજ ઉપર વિચાર ચાલુ રહે છે, સૂઈ જ નથી શકતા, વિચારો સતત મગજ ઉપર ચાલતા હોય છે. અને ત્રીજું કે કોઈક એવો સમય હોય, ચોક્કસ સમય હોય 3 થી 5નો કે એવો કોઈ પર્ટિક્યુલર સમય હોય સવારના 6 વાગ્યાનો, કે પછી તમે ઉઠી જાઓ ને પછી ઊંઘ જ ના આવે, ઊંઘ આવતા બહુ તકલીફ થાય. તો કે મહારાજ આવું કેમ થાય અને આની પાછળનું કારણ શું? જ્યારે કુંડળીમાં ચંદ્ર નબળો પડ્યો હોય, કાં તો ચંદ્રની દશા ચાલતી હોય, ત્યારે આવી વસ્તુઓ સર્જાય. જ્યારે કુંડળીમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ હોય, ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ હોય, કે ચંદ્ર કેતુ સાથે હોય, ફરી એકવાર ગુરુ રાહુ, ચંદ્ર કેતુ હોય ને ચંદ્ર 8મે 12મે કે પછી 6ઠે હોય, ત્યારે આવા દરેક વ્યક્તિઓને અનિદ્રાની સમસ્યા રહ્યા કરે છે. ગમે તેટલું કરે ને પણ એમને ઊંઘ પૂરતી થાય જ નહીં. ઊંઘવામાં એમને જે મજા આવી જોઈએ કે ઊંઘીને પછી એક આમ સ્ફૂર્તિ થવી જોઈએ, સ્ફૂર્તિ મળે જ નહીં. તો ફરી એકવાર, જ્યારે કુંડળીમાં ગુરુ રાહુ, ચંદ્ર કેતુ હોય, ચંદ્ર 6ઠે 8મે કે 12મે હોય, ત્યારે અનિદ્રાની સમસ્યા સૌથી વધારે જોવા મળે છે. બીજું, ચંદ્ર શનિના ઘરનો અનિદ્રાનો અભાવ આપે. તો દર્શક મિત્રો, કુંડળીમાં જ્યારે ચંદ્ર ખરાબ બને છે, ચંદ્ર નબળો પડે છે, ત્યારે માણસને નિંદરની સમસ્યા રહે છે, ઊંઘવાની સમસ્યા રહે છે. તો એનું પાછળ હવે જે કારણ છે તે આપણે જાણી લીધું. તો હવે તેને દૂર કરવા શું કરવું? એક તો અત્યારે હાલમાં સૌથી વધારે ટ્રેન્ડ બની ગયો છે, લોકો મોબાઈલ જોડે લઈને સૂઈ જાય છે. સાહેબ, આ મોબાઈલના રેડિયેશન બહુ ખરાબ તમારા બ્રેઇન વેવ્સ, મગજમાં પણ વેવ્સ હોય, તમને ના ખબર હોય તો કહી દઉં, તમારા મગજની અંદર પણ વેવ્સ હોય, એ બ્રેઇન વેવ્સને સીધી અફેક્ટ કરે છે. જે લોકો ઓશિકા નીચે મોબાઈલ મૂકીને સૂઈ જાય છે, દર્શક મિત્રો ખાસ, પછી તમને ઊંઘવામાં પ્રોબ્લેમ થાય તો કઈ નહીં, યાદશક્તિમાં પણ પ્રોબ્લેમ થશે, ભૂલી જશો, એ સીધી ઇફેક્ટ કરશે. બીજું, તમારા જે મોબાઈલના રેડિયેશન્સ છે એ ક્યાંક ને ક્યાંક તમારા વેવ લેન્થની પેટર્નને પણ ડિસ્ટર્બ કરે છે, માટે એક તો ઊંઘવામાં સમસ્યા થાય. આ સાયન્ટિફિક પોઈન્ટ ઓફ વ્યૂ છે. એટલે તમે જ્યારે સુવા બેસો ને ત્યારે તમારા મોબાઈલને 10 ફૂટ દૂર રાખીને સૂઈ જાઓ. અમુક લોકો તો એના કરતાં પણ સુપર એડવાન્સ વાળા હોય, સુપર સિવિલાઇઝેશન વાળા, મોબાઈલ તો મૂકે, જોડે પાવર બેંકે મૂકે.
એક નહીં, દો કરેંગે. પછી કે ઊંઘ નથી આવતી અથવા તો ઊંઘવામાં ડિસ્ટર્બ થાય છે. સાહેબ આ તમારા સેરેબેલમની કેપેસિટી ઘટાડી દે મગજના. એટલે મારા જે અમુક સ્ટડી કરેલું હોય ને તો જ કે, બાકી ના કે. પાકા પાયાનું હોય તો જ કહું, નહીં તો ના કહું. તો દર્શક મિત્રો, એક તો ખાસ પહેલા તમારા મોબાઈલથી દૂર રહેવાનું રાખો. અત્યારે તો રાતે 1:30-2 વાગે અમુક લોકો આમ કરીને જ ઉઈ જાય. પેલી આંગળી તો મચડતી જ હોય, રાત્રે સપનામાં આંગળી તો આમ થતી જ હોય. બહુ ખરાબ છે સાહેબ. આ હું વર્ષોથી બધાને કહું છું કે આ તમે છે ને એક રાક્ષસ પાડીને રાખ્યો છે, અને આ રાક્ષસ બહુ આગામી ભવિષ્યમાં જોખમ સાબિત થશે. એટલે એક તો આ રાક્ષસને થોડોક દૂર રાખો તમારાથી. રાતે સૂતા પહેલા 10 મિનિટ આંખો બંધ કરીને ભગવાનનું ધ્યાન ધરો. તમારા જે 7 ચક્ર છે એ 7 ચક્રને બેલેન્સ કરો. ઊંઘમાં તમે સીતારામનું સ્મરણ કરો. ચોક્કસથી તમને લાભ ના થાય તો કહેજો. પણ અત્યારનું સૌથી હાઈએસ્ટ જનરેશન મોબાઈલને પછી લેપટોપને બને ત્યાં સુધી મેં ઘણા લોકોની જોયું છે વાઈફાઈ છે ને, ઘણા લોકોના વાઈફાઈ બેડરૂમમાં હોય છે. નહીં સારું સાહેબ. એના વેવ્સ તમને બહુ ડિસ્ટર્બ કરે. તમારા બેડરૂમથી નજીક પણ વાઈફાઈ નહીં સારા, એના રેસ બહુ ડિસ્ટર્બ કરે. એક તો આ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખો. બીજી વસ્તુ કે જ્યારે સૂવો ને ત્યારે તમારા પગ ચોખ્ખા કરીને સૂજો. સૂતા પહેલા જે વ્યક્તિ પગ ધોઈને સૂવે છે તેની નીંદર સારી રહે છે, તેની ઊંઘ સારી રહે છે. અને ત્રીજું, જો તમને છતાં પણ આટલું કર્યા છતાં પણ ઊંઘવામાં તકલીફ થતી હોય ને, તો એક સૂકું લસણ અને 7 કાળા મરી, એક સૂકું લસણ અને 7 કાળા મરી તમારા ઓશિકાની અંદર મૂકી દેજો. દર શનિવારે એને બદલવાનું રાખજો. અને જે જૂના અડદ અને લસણ છે તે નદીમાં પધરાઈ દેજો. દર શનિવારે 7 અડદ અને એક સૂકું લસણની કળી બદલી દેવાની. જે જૂના છે એને ભેગા કરીને જ્યારે સમય મળે ત્યારે નદીમાં પધરાઈ દેવાના. ત્યાં સુધી એક જગ્યા તમે ભેગા કરો એનો વાંધો નથી. તો આટલું કરશો તો ચોક્કસથી તમને ઊંઘવાની જે સમસ્યા છે તે ઊંઘવાની સમસ્યાથી રાહત મળશે. 100માંથી 64% લોકો 100માંથી 64% લોકોને અત્યારે નીંદરની સમસ્યા છે, ઊંઘવાની સમસ્યા છે. તો ઉપાય આપ્યા છે. શું કરવાથી લાભ થશે? તો દર્શક મિત્રો, ખાસ આ ધ્યાન રાખવાનું છે. મેં તમને જે ઉપાય આપ્યા, જે વસ્તુ કીધી, તમે કરજો, લાભ થશે. જી બેન. જી મારા તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિની વાત કરીએ તો પેલા વિદેશમાં રહેતા લોકો તરફથી લાભ થાય. આજુબાજુમાં કે અન્ય જગ્યાએ જે લોકો વિદેશથી રહે છે તે લોકોને લાભ છે. આર્થિક રીતે દિવસ સારો છે. ધનલક્ષ્મી આવવાના યોગ છે. ભગવાન કુબેર ભંડાર તમારા ઉપર કાલે રાજી છે. ચિંતા કરવાની જરૂર નથી. જૂના સંબંધો તાજા થશે. ધાર્મિક કાર્ય થાય. ધાર્મિક કાર્યમાં શરૂઆત સારી મળે. પીળો શુભ કલર, શુભાંક 5 રહે. વૃષભ રાશિની જો વાત કરીએ તો દિવસ સારો, મોજ મજામાં પસાર થતો જોવાય છે. નાની મોટી તકો સાથે દિવસ સારો પસાર થશે. વેપારી વર્ગને સારો એવો લાભ જોવાય છે. અચ્છા, જે લોકોને પાર્ટનરશિપમાં કામ કરે છે અથવા તો પાર્ટનરને લગતા કામોથી લાભ થશે. તમારા જીવનસાથીથી તમને કાલે લાભ જોઈ શકો છો. લીલો શુભ કલર, શુભાંક 8 રહેશે. મિથુન રાશિ, નાની મોટી સફળતા મળે. આવકના સ્ત્રોત વધે. નિર્ણય લેતા પહેલા હંમેશા 100 વાર વિચારજો અને પછી જ નિર્ણય લેજો. સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવાનો મોકો મળશે. તમે જે કામ વિચારો છો ને, સામાજિક કાર્યક્રમમાં ભાગ લઈ શકશો.
રાતો શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિને મિત્રો તરફથી લાભ છે. જમીન મકાનથી પણ લાભ થશે. બને એટલી લોકોની ભૂલ શોધવાનું ટાળજો. કોઈ ખાસ વ્યક્તિ સાથે સારી મુલાકાત થશે. ખાસ વ્યક્તિઓ જોડે મળવાનું થશે. જાંબલી શુભ કલર શુભાંક 5 રહેશે. સિંહ રાશિની જો વાત કરીએ તો ધન સંબંધી સમસ્યાના કારણે ચિંતા રહ્યા કરે. પૈસાના કારણે થોડો પ્રોબ્લેમ જોવાઈ રહ્યો છે. સલાહ લઈને કામ કરવું. જે પણ કામ કરો કોઈ વ્યક્તિની સાચી સલાહ લઈને કામ કરજો. તબિયતમાં ખાસ ધ્યાન રાખવું પડશે. તબિયતને સુધારા ઉપર લઈ જજો. અન્ય દિવસની એટલે ઘણા દિવસોની અત્યારે જે તમારો ચાલી રહ્યો છે એની સરખામણીમાં કાલનો દિવસ સારો છે સિંહ રાશિ માટે. રાતો શુભ કલર શુભાંક 1 રહેશે. કન્યા રાશિ, ધ્યાન અને યોગ કરવાથી લાભ થાય. મેડિટેશન અને યોગ બહુ સારી વસ્તુ છે સાહેબ. કરો એટલું સારું. લોકો તમારાથી વધારે અપેક્ષા રાખે. લોકો તમારાથી નવી માંગણી કરે તો તમારાથી કાલે લોકોને વધારે અપેક્ષા છે. વેપારમાં કોઈ નાની મોટી યોજના બનશે. નોકરિયાત વર્ગને કોઈ સારા સમાચાર મળે અથવા કોઈ સારું કામ થશે નોકરિયાત વર્ગને. રાખોડી શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન, બોલો. જય શ્રી કૃષ્ણ. 26/12/77. જી. સમય આખો ખ્યાલ નથી પણ 5:30 ની વચ્ચે સ્થળ. ધંધામાં સરખું નથી તો એમ કે એના માટે શું કરવું અને એને કયા ધંધા સાથે લેણા દેણી છે? લોખંડનો કે ધંધા સાથે લેણા દેણી છે? જી. જો મિથુન રાશિનો ચંદ્ર છે બેન. કુંભ રાશિનો લગ્ન છે. આદ્રા નક્ષત્ર, પ્રદોષનો જન્મ અને સોમવારના દિવસે આ ભાઈનો જન્મ થયો હતો. હવે લોખંડ સાથે લેણા દેણી છે તો બિલકુલ ના. લોખંડ સાથે જરાય લેણા દેણી નથી. કારણ કે એને સિંહ રાશિનું શનિ, શત્રુના ઘરનો શનિ લોખંડના કામથી ક્યારે પણ સફળતા ના અપાવે. બીજું એને મંગળ પણ કર્કનો છે એટલે જમીન મકાનના કામથી પણ સારું નથી. એને ગુરુચંદ્રનો ગજકેસરી યોગ થયો છે. એટલે આ ગુરુચંદ્રનો ગજકેસરી યોગ શું કામમાં? ગુરુચંદ્રનો ગજકેસરી યોગ પહેલા તો માણસના જીવનમાં પાણીને લગતા કામોમાંથી લાભ કરાવડાવે. તો બેન એને કહેજો કે પાણીને લગતા કોઈ પણ પ્રકારના કામ કરે તો એને ચોક્કસથી લાભ થશે. તો પાણીને લગતા કામો કરવાથી એને સફળતા મળી શકે છે. શૈક્ષણિક કામ કરે તો પણ એના માટે સારું છે. શિક્ષણ ક્ષેત્રે પણ એનું સારું રહેશે. તો આટલું કરાવજો, ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, અને કોલર પણ આપણી સાથે જોડાયેલા છે. હેલો. હેલો. જી. હેલો. જી હાજી. બેન, બોલો. હા, 28/2/2005. જી. હા, સ્થળ અમદાવાદ જી. અને સમય સાંજે 7 વાગે. જી. હા, એટલે એનો સગાઈ ક્યારે થશે? જી. તુલા રાશિનો ચંદ્ર છે. સિંહ રાશિનું લગ્ન, સ્વાતિ નક્ષત્ર, સોમવારનો દિવસ અને 5મની તિથિ છે. હવે જે પ્રમાણે કુંડળી બની છે ને બેન, એને સૂર્ય, બુધ અને શુક્ર કન્યા રાશિના હોવાથી એને હાલમાં તો લગ્ન સગાઈના કોઈ યોગ નથી. એની દશા જે આવશે શનિમાં, ગુરુમાં અત્યારે શનિ ચાલે છે. ગુરુમાં જ્યારે બુધ આવે એટલે કે ભાઈ 2027ના સમયગાળામાં એને સારું રહેશે. 13/10/2027 પછી એને લગ્નના અને સગાઈના યોગ છે. ત્યાં સુધી થોડીક રાહ જોવડાવો, સારું રહેશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં ફરી આપણે રાશિ ભવિષ્ય તરફ જઈએ. આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. માંદગીમાંથી મુક્તિ મળશે. તુલા રાશિ, કાલે માંદગીને લગતી સમસ્યાઓ દૂર થશે.
અધૂરા કામ પૂરા થશે, અધૂરા કાર્યો છે જે ઘણા સમયથી થતા નથી તે પૂરા થશે. તમારું મન પ્રસન્ન રહેશે. ઘણા સમયથી વિચાર્યું છે કે હવે આ કરું તે કરું, કશું મન નથી, આમ નથી, અમુક વખત મજા નથી આવતી, તો કાલ મજાવાળો દિવસ છે. અનુભવથી શીખવા મળે. ઘણા લોકો છેતરપિંડી કરવાનો પ્રયત્ન કરે, પણ બધું શીખવાનું હો, જીવન બધું જ શીખવાડે અને બધું જ શીખવાનું. ભૂરો શુભ કલર શુભાંક 4 છે. વૃશ્ચિક રાશિને જીવનસાથી જોડે મતભેદ થાય, સપના સાકાર થાય, વેપારમાં નવા પ્રયોગનો અમલ સારો રહે. કોઈ કાલે નાનું મોટું વેપારમાં નવું કરવું હોય ને તો થઈ શકશે. વૃશ્ચિક રાશિ વેપારથી લાભ છે, કરી લેજો. દિવસ દરમિયાન કોઈ સારા એવા લાભ જોઈ શકાય છે. પીળો શુભ કલર શુભાંક 4. ધન રાશિને કાલે હાસ્યથી ભરેલો દિવસ જોવાશે. ભવિષ્યલક્ષી કોઈ યોજના બનશે. ઘરમાં નાના મોટા શુભ કાર્યો શુભ પ્રસંગોની વાત થાય અથવા તો શુભ કામ આગળ વધે. પૈસા ઉધાર આપવા કે લેવા નહીં, ખાસ ધ્યાન રાખજો. કોઈને પણ પૈસા ઉધાર આપતા લેતા પહેલા વિચારજો. કેસરી શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિને કાર્યોમાં સફળતા મળે, કાર્યોથી લાભ થાય. જીવનસાથી જોડે દિવસ સારો પસાર થશે. મનગમતા વ્યક્તિઓ સાથે દિવસ પસાર થાય કાલે. તમારા નિર્ણય ભવિષ્ય માટે લાભદાયી રહેશે. જે પણ વિચારો છો ભવિષ્યલક્ષી સારું રહેશે. અચ્છા, નોકરી વેપાર ધંધામાં સારી એવી સફળતા મળવાના યોગ છે. સફેદ શુભ કલર શુભાંક 9. કુંભ રાશિને મગજ ઉપર કાબુ રાખીને કામ કરવાનું છે. જે કામ કરો ને શાંતિથી મગજ ઉપર કાબુ રાખીને કરજો. મોસાળ પક્ષથી લાભ છે. મોસાળ પક્ષથી ફાયદો થશે. તમારા કામ ઉપર ધ્યાન આપજો. સમજી વિચારીને નિર્ણય લેજો. સોનેરી શુભ કલર શુભાંક 4 રહેશે. મીન રાશિની જો વાત કરીએ તો ઝડપથી કાર્ય પૂર્ણ થાય. ભાઈ બહેનથી લાભ થાય. ભૂતકાળને ભૂલીને જીવનમાં આગળ વધી શકાશે. અને ભૂલને ધીરજ ને શાંતિથી સમજો. અમુક વખત આપણી ભૂલ છે તો સ્વની ખોજ કરો કે સાલું ક્યાં ગડબડ થઈ ગઈ, ક્યાં આપણાથી પ્રોબ્લેમ થઈ ગયો, તો એ ખાસ સમજવાની જરૂર છે. લાલ શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, એક તો કાલે જેનો જન્મદિવસ છે, સૌ પહેલા તો મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું અમારા બેન એક ટેરોટ કાઢશે 2025 નો. કાલે જેનો પણ જન્મદિવસ છે, કાલે જેનો ભાઈ 19/5/2025 નો જેનો પણ જન્મદિવસ છે, શું કહી રહ્યું છે? કિંગ, રાજા. અરે ભાઈ, કાલે જેનો બી જન્મદિવસ છે, મોજમાં દિવસ છે ને મોજમાં વર્ષ છે. રાજા જેવી જિંદગી છે, કિંગ ઓફ એમ્પ્રોર. લોકો મુગટ પહેરાવશે ભાઈ, એનાથી વિશે શું જોઈએ? પણ ભાઈ, મુગટ પહેરાવતા પહેરાવતા તમારા બધા કરી ના જાય, જોજો. રિસ્પેક્ટ, લીડરશિપ, સ્ટેબિલિટી, ન્યૂ સ્ટ્રક્ચર, ન્યૂ રૂલ્સ, પાવર, કેટલું બધું સરસ જ છે. જે રાજા જીવે ને એ એવી જ રીતે આ આખું વર્ષ તમારે જીવવાનું છે, ચિંતા કર્યા વગર. એટલે કાલે મુગટ અને દંડો લઈને નીકળી જજો, પણ લોકો પછી જોજો બોલે નહીં. એટલે વર્ષ સારું છે. ટૂંકમાં કહેવાનું મિનિંગ કે બધી જ રીતે ટનાટન વર્ષ છે. ચિંતા કરવાની જરૂર નથી. નવી રિસ્પોન્સિબિલિટી, નવી ઓથોરિટી, નવા લાભ સાથે, નવી વૈભવશાળી જિંદગી સાથે તમારું આ વર્ષ સારું અને સુંદર જશે. શું કરવાથી આપણે આખા વર્ષને ઉત્તમ બનાવી શકાય? તો આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે દ્વાદશ જ્યોતિર્લિંગમ બોલે. એટલે કે જ્યોતિર્લિંગના 12 નામ. સૌરાષ્ટ્ર સોમનાથ જ તો 12 જ્યોતિર્લિંગના નામ બોલે, દ્વાદશ જ્યોતિર્લિંગમ બોલે. દિવસની શરૂઆત એને બોલીને કરે. સાહેબ, આખું વર્ષ સારું જશે અને રાજા જેવી જિંદગી જીવાશે. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર.
ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવમાં આજે આપણે વાત કરી છે કે જો ઊંઘ નથી આવતી, તેમાં સમસ્યા રહે છે, અનિદ્રાની સમસ્યા છે, તો તેના પાછળના કારણ શું છે, શું કરવાથી આ સમસ્યા દૂર થઈ શકે છે, ખાસ મહારાજે આ મુદ્દા પર આજે પ્રકાશ પાડ્યો છે. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.